જય દ્વારકાધીશ મિત્રો. પહેલાં તો એ શોખવટ કરી દો, આ વિડીયો આખો જોજો પૂરેપૂરો. અધોશીથી મેં દેતા નહીં, બરાબર? તો નહીં મજા આવે. જામશે જોરદાર, આ હું તમને ગેરંટી આપું છું. અને પ્લસ બીજું કે વિડીયો શેર કરજો. શેર એટલો કરજો, શેર કરે કે ધુમાડા નીકળી જાય એટલો શેર કરજો, ભૂકા કાઢી નાખે એવો. મારા ઝુકરબર્ગને ખબર પડી જવી પડે કે આ તો વિડીયો યાર ઓહો એટલો બધો શેર થયો ઓહો. બરાબર, વાત કરવી છે આપણે અમરેલી. જે હમણાં સમૂહ લગ્ન આપણે થયા ને હમણાં, જયેશભાઈ, એ બધો ડખો ટૂંકમાં એ આપણો સમાજનો ડખો છે. બરાબર, અમરેલી સાઈડની મેટર છે. એટલે આ બધી વસ્તુ ખરેખર ન થવી જોઈએ. બરાબર, કારણ કે ઘરનો મામલો હોય, ઘરમાં પતાવવાનો હોય. આ બધું આમાં અન્યને શું ખબર પડે પેલા હમણાં? આ તો આપણે સ્ટેજ ઉપરથી દેખાડો કરીએ ને પછી આંતરિક કોઈને તકલીફ હોય તો આપણે જાહેરમાં કહેવી. જાહેરમાં વસ્તુ ન કહેવાની હોય. બરાબર, બે આગેવાનોને આપણે જયેશભાઈ ને નરેશભાઈને બેને આપણે ટકોર કરીએ છીએ કે બે આગેવાનો બે જાઓ એક ખુરશી ઉપર અને પતાવી દો તમારી જે કાંઈ મેટર હોય એ. બરાબર, અને રાજકારણમાં હોય ને થોડું ઘણું મન દુઃખ થાય જ, સમજાણું? ઓલાને આ પદ જોતું હોય, ઓલાને આ પદ જોતું હોય, ઓલાને આમ ટાંટિયો આમ ખેંચવાનો, ઓલો આમથી આમ ટાંટિયો ખેંચે. અને આપણા સમાજમાં છે ને આ તકલીફ રહેવાની છે. બરાબર, અહીંયા સમાજનું કામ છે એટલે સમાજની જ આપણે વાત કરીશું, બીજી કોઈ વાત નહીં કરીએ. એટલે અને કાં પછી તો મોરો આવી જાઓ, હે કઈ નાખો મોરો અહીંયા વાત થાય પૂરી. આમાં મેં આવો બાંધો ધબધબાટી બોલાવો. એટલે આ બધી અંદરો અંદર મેટરો છે, આ બધી અંદરો અંદર મેટરો બધી પતાવી દેવાની હોય. આ બધું જાહેરમાં ન કહેવાનું હોય. ભલા મને યાર તમે યાર સમજો, આગેવાનો યાર બુદ્ધિજીવી આગેવાનો છો તમે યાર, ભલા મને જોરદાર. હે એટલે આ બધું બધાને ખબર પડે તો એનો કોઈ મતલબ છે નહીં. બરાબર, લડવું હોય તો ભલામણા અમરેલી જે મેટર હતી આપણે દીકરી વળે એમાં લડો. અમે કેમ કંઈ બોલ્યા નહીં? બે આગેવાનો ને આપણે ટકોર છે, હે એ કરો ને ભલામણા. બીજી બધી હું યાર પવાડા કરો છો સ્ટેજ ઉપરથી. બે આગેવાનો ટકોર છે, એકને નહીં. બરાબર, અને અમથું આપણા સમાજમાં અમથું એક કહેવત છે, એક આગેવાને પહેલાં કીધેલું. આ તો મને વાત મળી. બરાબર, આ તો એક ટૂંકમાં એક તમને એક શોખવટ કરી દઉં કે આ બધું મીડિયા બધું હું બહુ ઉતારું નહીં, સમજે? કારણ કે હમણાં અમારે શું છે, હું 2 દી પહેલાં અમારે ફાર્મમાં મિટિંગ હતી, ત્યાં બધા મોટા મોટા આગેવાનો ભેગા થયા હતા, ખોખાર આગેવાનો સમાજના. હા, અને હું મારો એક પર તમને બાયોડેટા આપી દઉં. હું છે ને 6 વર્ષ મીડિયામાં હતો, પ્રેસમાં. બરાબર, એટલે આ બધા આગેવાનો બધા પહેલેથી ટ્રસ્ટમાં, અને એ મીડિયામાં તો ને એમાં પણ સમાજનું મીડિયામાં હતો. પાટીદાર ઉદસ નામનું મેગેઝિન હતું, એ મેગેઝિન હું પોતે આપતો, પોતે એમાં હું તંત્રી હતો. બરાબર, હા. એટલે અહીંયા સમાજે અહીંયા ફાર્મમાં મિટિંગ લીધી, હવે વાત કરતા હતા, બધા બેઠા હતા કે ભાઈ યોગેશભાઈ આવું કંઈક બોલો, કંઈક સલાહ આપો બધાને, બાકી તો આ કાંઈ માનશે નહીં. આપણે તો મીડિયાના માધ્યમથી કહીએ, આ બધું મીડિયાના સોરી આપણે આ સોશિયલ મીડિયા છે, આ બધા માધ્યમથી આપણે બધે કહીએ બધાને, બાકી આપણે જ કાંઈ થાય એમ છે નહીં. બરાબર, તમે તો અમને ટપોરી જ કહો છો. બરાબર, એટલે આ બધું ટપોરી વેળા આ બધા બંધ કરી દો, અંદરો અંદર સમાધાન કરી લો. બીજું એમાં નવીન શું છે? બરાબર, હોય હજમાં હો રે, ઉલાને હજમાં રે, આને હજમાં રે, વાત પતી ગઈ. બરાબર, અને ભાઈ રાજકારણમાં બધાને લડવું જ છે, બધાને ટિકિટ જ જોતી છે, બધાને ધારાસભ્ય સાંસદ બધાને થવું છે. બરાબર, એટલે આવી નાની નાની મેટરમાં નહીં પડો. પ્લસ બીજું કે તમારે લડવું જ હોય તો રોજગારી સામે લડો. ત્યારે હીરામાં કેવી ભયંકર ભલામણા મંદી છે, હે ભૂકા કાઢી નાખી મંદી, ભલામણ તોડી નાખી મંદી છે. હા, નથી લેવાતો એવી મંદી છે. એટલે 2 દી પહેલાં મેં ગોવિંદભાઈ ધોળકિયાનું આખું મીડિયામાં એનું કંઈક ઇન્ટરવ્યૂ તો મેં જોયું હતું. ગોવિંદભાઈ બોલ્યા હતા કે આ લેબગ્રોન ડાયમંડ છે એ અત્યારે કિલોમાં વેચાય છે, પછી ટનમાં વેચાય. લે એટલે ક્યાં કિલો અને ક્યાં ટન, કેટલો ડિફરન્સ છે. કોકને એટાક આવી જાય, આવું યાર ન બોલાય. અને આમથું કેવું હોય, રાજકારણમાં માણસ આવી જાય થોડાક શું છે, બુદ્ધિજીવી થઈ જાય, થોડાક શું છે નવા આંટા પડી જાય, થોડાક આમ મંદ બુદ્ધિ જેવું થઈ જાય. એટલે આવું બધું રાજકારણમાં રહે. એટલે આમાં કંઈ નવીન છે નહીં, સમજાણું? એટલે આજે ગોવિંદ કાકાજીએ
આપ્યું નિવેદન. નો શું કે અમારે મુકેશ મામા પરવડીવાળાને માર્કેટમાં આવવું પડ્યું, મીડિયામાં આવવું પડ્યું કે ભાઈ લેબ ગ્રોન જો ન હોત તો ઓરિજિનલ હીરા જે છે એ એના જે અત્યારે મંદી છે એમાંથી ડાયવર્ટ થઈને અત્યારે લેબ ગ્રોનમાં એમાં અત્યારે રોજગારી બધાને મળી રહી છે. નો શું કે અમારે મામાને આવવું પડ્યું. બરાબર. એટલે હાસું કે ખોટું, સિન્થેટિક ડાયમંડ કે ઓરિજિનલ ડાયમંડ એમાં આપણને બહુ કંઈ ખબર પડતી નથી, આપણો વિશેષ છે ને, પણ આપણે થોડાક એમાં બોલી નિમિત્ત થઈ કે આપણે કંઈ થાય એમ છે નહીં. બરાબર. હા, એટલે આવી બધી વસ્તુમાં પેલા હમણાં રોજગાર સામે લડો, નાની વસ્તુ ક્યાં છે પેલા હમણાં? હે, એટલે આવું બધું છે મિત્રો. લડોમાં રોજગાર સામે લડો. કેટલા માણસો ત્યાં રોડે સડી જાય પેલા હમણાં. આવું નવું આવતી દિવાળી સુધી રહે દેહ ભેગા થઈ જાય બિચારા બધા, સમજાણો. આપણે કહેતા જ આવીએ છીએ અહીંયા ભીંડો, ગુવાર, ગલકા, તુરિયા, કપા બધું આવવું જોઈએ. એવું લાગે છે આમ તો કરવું જ જોઈએ. થાય છે આ તો. તમે ત્યાં જાઓ તો આવું છે એટલે લોકો દાડિયા બાડિયા મળે રહે. જવું છે એમાં કંઈ નવીન બીજું કાંઈ છે નહીં. આ કહેવાનું હતું. હવે આપણે રોજ 10 મિનિટના વિડીયો આવશે. બરાબર. હા, કોઈએ કંઈ કહેવું ને ડિલીટ મારું આ કરો, જે ખીલા મારવા જ્યાં બાજી દેજો, ઉખાડ લેજો. બરાબર. જાય જ બહાર કહેજીશ.